આજ તો ભાઈ રાતના 5 વાગે થઈ ગયો વેલા ઊભો, પછી ભાઈ સવારમાં ટાટા પાણી મોટું ધોઈને થઈ ગયો ત્યાં. તમારે વિચારવાની જરૂર નથી, આપણે ગાડી ચાલુ કરીને હું દાદા પછી નીકળી ગયા. ગાડીને મેં કીધી પાર્કિંગમાં, દાદા લઈને આવી ગયા મને બસ સ્ટેશને. પછી ભાઈ દાદાને હેરવેર ચડી ગયો હું વાહન બસમાં. પછી ભાઈ બસમાં ચડતાથી મેન દાદાએ લઈ લીધી બસની ટિકિટ, અને એટલું જ નહીં હું વેફરે હેરવેર લઈ આવ્યો હતો. તો ભાઈ જેને ખાવી આવી જાવ, પછી કહેતા નહીં કે કીધું નહોતું. પછી ભાઈ આવી ગયો અમારું સ્ટેશન, હું દાદા ઉતરી ગયા અમારા સ્ટેશને. તો ફાઇનલી અમે પૂગીએ છીએ ત્યારે ભાવનગર. અને ભાઈ ભાવનગર આવ્યો તો અહીંયા તો બહુ બધા કબૂતરા ફાળી ગયો, અને આ ભાઈ નાખતા કબૂતરાને સાઈન. પછી ભાઈ અમે આવી ગયા ચાની લારીએ. પછી અમે પી લીધી ગરમા ગરમ મેન દાદાએ ચા. ગરમા ગરમ ચા ઠપકારીને હું દાદા આવી ગયા પછી રમકડાની દુકાન. પછી દાદાને ખોડે છે બેઠ દીધા, પછી હું લાગી ગયો પછી બધી રમકડાની ખરીદી કરવા. પછી ભાઈ દાદાએ જોધાપુરથી બધો સામાન કઢાઈ લીધો. ફાઇનલી જોધાપુરથી બધા જ રમકડા આપણે લઈ લીધા, અને સેટ બેસી ગયા રમકડાની ગણતરી કરવા. પછી બનાવી નાખ્યું બિલ, અને ભાઈ બિલ બન્યું એટલી વારમાં આપણે બધા બોક્સ ને કરી દીધા પેક. પછી ભાઈ રમકડા લઈને બેસી ગયા રિક્ષામાં. ભાવનગર થી બસમાં બેઠા, મહોવાળી બસમાં બેસીને આપણે ગાડી લઈને આવી ગયા આપણા ઘેરે. દાદાને ઘેરે ઉતારીને આવી જાવ ખેતરે. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.